નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો એ અગાઉના વિડીયોઝ એટલે કે યુનિટ 5 પાર્ટ 1 2 અને પછીનો આ સિક્વન્સમાં આવતો વિડીયો છે એટલે કે યુનિટ 5 પાર્ટ 3. આ વિડીયો જોયા પહેલાં તમારે પાર્ટ 1 અને પાર્ટ 2 બરાબર સમજી વિચારી અને જોઈ લેવું. એના કન્ટિન્યુએશનમાં છે અગાઉનો કેલ્ક્યુલેશન સમજ બરાબર ક્લિયર હોય પછી જ આગળ વધવું. આ વિડીયોમાં લિમિટ માટેની એક નવી ફોર્મ્યુલા, નવી પેટર્નની વાત કરવાની છે. લિમિટ એટલે શું એ આપણે સમજી ગયા, અને જુદી જુદી રીતે જ્યારે ડેનોમીટર કે છેદ 0 થતો હોય ત્યારે એ દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ એ બધી જ ચર્ચાઓ અગાઉ કરી ચૂક્યા છીએ. તો જોઈએ પેટર્ન 5 અથવા તો ફોર્મ્યુલા 5. જ્યારે આવું કંઈક આપણે જોઈએ એટલે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/n ઇઝ ઇક્વલ ટુ 0, ત્યારે શું વિચાર આવે છે? આ શું કહેવા માગે છે? વોટ ધીસ વોન્ટ ટુ ટેલ અસ? બે મિનિટ માટે આ વિડીયો પોઝ કરીએ અને જાતે વિચારવું કે આનો મિનિંગ શું થાય. રાઈટ? ઓકે, એક સિમ્પલ કેલ્ક્યુલેશન છે. જ્યારે 1/n હોય અને લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી થતી હોય ત્યારે nની જગ્યાએ આપણે ઇન્ફિનિટી મૂકવાનું થાય, એટલે કે 1/∞ થાય. અને આપણે જાણીએ છીએ કે 1/∞ હંમેશા 0 થશે, કારણ કે અગાઉ પણ આ જ લોજિક આપણે યુઝ કર્યું હતું. કોઈપણ સંખ્યાના છેદમાં ક્યારેય 0 આવે નહીં, અને 0 આવે તો એને આપણે નોટ પોસિબલ એવું કહીએ છીએ, અથવા તો એને આપણે ઇન્ફિનિટિવ તરીકે લઈ લઈએ છીએ. સો 1/0 ઇઝ ઇન્ફિનિટિવ. 1/0 ઇઝ ઇન્ફિનિટિવ. Then it means 1/∞ is 0. બરાબર? તો હવે આ એક્ઝામ્પલ્સમાં આપણે શું કરવાનું છે એ જોઈએ. તો પહેલી વસ્તુ તો એ કે આ એક્ઝામ્પલ આ જ ફોર્મ્યુલાથી કોઈ પણ એક્ઝામ્પલ આ ફોર્મ્યુલાથી થાય એની પહેલી હિન્ટ એ છે કે એમાં ઇન્ફિનિટિવ લિમિટ હશે. ઇન્ફિનિટિવ લિમિટ હશે એટલે x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય, y ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય, n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય, p ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય. અને સેકન્ડ લોજિક કે આ બધા જ ફંક્શનને 1/n ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે, જેને કારણે આપણે 0 મૂકી શકીએ. બરાબર? લેટ્સ સી હાઉ. આ ફાઇન્ડ કરવાનું છે. ધીસ વી હેવ ટુ ફાઇન્ડ. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો અંશ અને છેદ એટલે કે ન્યુમરેટર ડિનોમિનેટરમાં nનો મેક્સિમમ પાવર કેટલો છે. અહીંયા n અને n મલ્ટિપ્લિકેશન કરું તો n² + n એવું થાય, એટલે nનો મેક્સિમમ પાવર 2 છે ન્યુમરેટરમાં, અને ડિનોમિનેટરમાં કેટલો છે? મેક્સિમમ પાવર 2 છે, એટલે n². એટલે ઉપર પણ n² છે, નીચે પણ n² છે. દેટ મીન્સ મેક્સિમમ પાવરવાળી ટર્મ સાથે મારે ડિવિઝન કરવાનું છે. જો ઉપર n³ થતું હોત, નીચે પણ n³ થતું હોત, તો મારે અંશ અને છેદ બંનેને n³ થી ડિવાઈડ કરવાનું. જો ઉપર n⁵, નીચે પણ n⁵ થતું હોત મેક્સિમમ પાવર, તો બંનેને n⁵ થી ડિવાઈડ કરવાનું. ધીસ ઇઝ ધી સિમ્પલ લોજિક. એટલે જો અહીંયા મેં n² થી ડિવાઈડ કર્યું છે, અહીંયા પણ n² થી ડિવાઈડ કર્યું છે. રાઈટ? અને જ્યારે હું અંશ અને છેદ બંનેને n² થી ડિવાઈડ કરું તો આપણી રકમમાં કોઈ ચેન્જ આવતો નથી. ઇટ ઇઝ એઝ ઇટ ઇઝ. બરાબર? કારણ કે n² તો કેન્સલ જ થાય છે. હવે એક ચોક્કસ પ્રકારનું કેલ્ક્યુલેશન છે. આ n² ને મેં પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. પહેલાવાળો જે n છે એને n થી ડિવાઈડ કર્યું, અને બીજો પાર્ટમાં n+1 છે એને પણ n થી ડિવાઈડ કર્યું, એટલે એઝ એ હોલ n² થી ડિવાઈડ કર્યું. રાઈટ?
ઇન શોર્ટ બંનેને એનથી ડિવાઈડ કરી નાખ્યા, કારણ કે મલ્ટિપ્લિકેશનમાં હતા. જ્યારે નીચેવાળા ભાગમાં શું છે, જો n² + 5n + 6, તો એમાં મેં સેપરેટલી બધાને n² ડિવાઈડ કર્યું. સો n²/n² પ્લસ 5n/n² પ્લસ 6/n², આવું કર્યું, રાઈટ. આવું કરવાનું કારણ એક જ છે કે 1/n સ્ટ્રક્ચર મળી જાય. તો જો n/n ઇઝ 1, આ થઈ જશે. અંદર સેપરેટ કરીએ તો n/n એટલે 1 અને 1/n એટલે 1/n, રાઈટ. અને ડિનોમિનેટરમાં જુઓ n²/n² દેટ ઇઝ 1, 5n/n² nn કેન્સલ થાય એટલે 5/n અને 6/n² એટલે અહીંયા 6/n². તો 1/n સ્ટ્રક્ચર મળી ગયું. અને જ્યાં જ્યાં 1/n છે ત્યાં આપણી ફોર્મ્યુલા પ્રમાણે 0 લઈ લેવાનું છે. તો 1/n પણ 0 થશે, 1/n² પણ 0 થશે, 1/n³ પણ 0 થશે, 1/n5 0 થશે, 1/n પાવર એનીથિંગ વુડ બી 0. અને એટલું જ નહીં, ઉપર જો કોઈ નંબર હોય 18/n3 તો એ પણ 0. એની નંબર ડિવાઇડેડ બાય n પાવર p, એની p ઇઝ 0. એટલે જો જ્યાં જ્યાં 1/n હતું ત્યાં આપણે 0 મૂક્યું, એટલે 1 એમનો એમ રહ્યો, 1 + 0, અને નીચે 1 + 0 + 0, એન્ડ દેટ્સ વાય ધીસ બીકમ્સ 1/1, અને 1/1 ઇઝ 1, રાઈટ. તો આવી રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ. લેટ્સ સી વન મોર એક્ઝામ્પલ. અહીંયા આગળ તમને આવા સ્વરૂપમાં સિરીઝ આપેલી છે, અને આ સિરીઝની ફોર્મ્યુલા તમારે યાદ રાખવી પડશે. જો 1² + 2² + 3² અપ ટુ સો ઓન અપ ટુ n², આ સમેશન ફોર્મ્યુલા છે, સિગ્મા ફોર્મ્યુલા છે. અને સિગ્મા ફોર્મ્યુલા માટેના સૂત્રો અગાઉથી જ પાર્ટ 1માં બધા જ એકસાથે લિસ્ટ કરીને આપેલા છે. આ તમારે યાદ રાખવું પડશે. આની ફોર્મ્યુલાનું સૂત્ર છે n × n + 1 × 2n + 1/6, રાઈટ. અને જો 1 + 2 + 3, ખાલી આ સ્ક્વેર્સને બદલે 1 + 2 + 3 અપ ટુ સો n હોત તો આને સિગ્મા n કહેત, અને એની ફોર્મ્યુલા છે n × n + 1 / 2, રાઈટ. n³ તો છે જ અહીંયા નીચે, રાઈટ. તો હવે ઉપર ન્યુમરેટરમાં ટોટલ કેટલા nના મેક્સિમમ પાવર છે? n, n અને n, એટલે કે n³. અને નીચે પણ શું છે? n³. તો ન્યુમરેટર ડિનોમિનેટર બંનેને n³ થી ડિવાઈડ કરી નાખીએ. તો નીચે તો આ 1 જ થઈ ગયો, એટલે હવે ઉડી ગયો, કેન્સલ થઈ ગયું. ઉપર મલ્ટિપ્લિકેશન છે એટલે સેપરેટ n થી ડિવાઈડ કરી દીધા, ત્રણેયને જુદા જુદા. અને 1/6 એઝ ઇટ ઇઝ આગળ મલ્ટિપ્લિકેશનમાં. તો n/n 1 થઈ ગયું, આ થઈ ગયું 1 + 1/n, છૂટા પડ્યા, સ્પ્લિટ કર્યા. આ થઈ ગયું 2 + 1/n, કારણ કે 2n/n એટલે 2, અને 1/n એટલે 2 + 1/n એઝ અ હોલ. તો 1/6 એઝ ઇટ ઇઝ રહ્યા, 1 ના 1 રહ્યા. આ થઈ જશે 1 + 0, કારણ કે 1/n જ્યાં દેખાય ત્યાં 0 થઈ જાય. આ થઈ જશે 2 + 0. સો ફાઇનલી આ 2/6 થશે. દેટ્સ વાય આન્સર ઇઝ 1/3. આ એક્ઝામ્પલ અલગ એ રીતે છે કે અહીંયા આ સિરીઝ ફોર્મ્યુલા તમને યાદ હોવી જોઈએ, અને આ ફોર્મ્યુલા તમારે અહીંયા લખવાની થાય. પછી તો સેમ જ છે, તમારે મેક્સિમમ પાવરવાળા નંબરથી ડિવાઈડ કરવાનું છે, રાઈટ. વન મોર એક્ઝામ્પલ. ચાલો, આવું કંઈક છે. તો સ્ક્વેર રૂટ દેખાયું એટલે તરત જ આપણને અગાઉની કરણી એટલે કે રેશનલાઇઝેશન મેથડ યાદ આવી ગઈ, બરાબર. સ્ક્વેર રૂટ દૂર કરવું પડશે, વી હેવ ટુ રિમૂવ ધીસ. તો શું કરવાનું? જે વચ્ચે પ્લસ છે ને, ધીસ માઇનસ ધીસ છે, તો વચ્ચે પ્લસ આવે એવી ક્વોન્ટિટીથી મલ્ટીપ્લાય કરવાનું. જેટલાથી મલ્ટીપ્લાય કરીએ એટલાથી જ ડિવાઈડ કરવાનું. ધીસ વી નો. એટલે આપણે ફોર્મ્યુલાનો યુઝ કરી શકશું. કઈ? a² - b² ઇઝ a - b × a + b, જે ઉપર છે જ બની ગઈ. તો સ્ક્વેર રૂટ અને સ્ક્વેર એકબીજાને રિમૂવ કરી દેશે, દૂર થઈ જશે. એટલે ઉપર થઈ જશે x² + x - x².
અને નીચે એઝ ઇટ ઇઝ રાખવાનું છે, રાઈટ. x² કેન્સલ, તો ઉપર ખાલી x જ રહેશે અને નીચે આવી ક્વોન્ટિટી મળી ગઈ આપણને. હવે અહીંથી આપણે વિચારવાનું થાય કે ઇન્ફિનિટિવ લિમિટ છે એટલે શું કરવું. તો હમણાં જે આપણે 1/n વાળું જોયું ને, એ n ને બદલે વેરિયેબલ અહીંયા x છે, x વાળી મેથડથી આને સોલ્વ કરવું પડશે. તો ન્યુમરેટરમાં જુઓ x મેક્સિમમ પાવર છે અને ડિનોમિનેટરમાં પણ જો આ x અને √(x²) એમાંથી x નીકળે એટલે x મેક્સિમમ પાવર છે. તો મારે ડિનોમિનેટર અને ન્યુમરેટર બંનેને x થી ડિવાઈડ કરવા પડે. ઉપર x થી ડિવાઈડ કરું, નીચે પણ x થી ડિવાઈડ કરું, તો ઉપર થઈ જશે x/x, નીચે સેપરેટલી બંનેને x થી ડિવાઈડ કર્યા એટલે અહીંયા x/x થઈ ગયું. અને અહીંયા જ્યારે સ્ક્વેર રૂટની અંદર x થી ડિવાઈડ કરવાના હોય ને, ત્યારે સ્ક્વેર રૂટની અંદર x થી ડિવાઈડ કરવાના હોય, દેટ મીન્સ સ્ક્વેર રૂટની અંદર જાય ત્યારે x² થી ડિવાઈડ કરવા પડે, રાઈટ. તો x² થી ડિવાઈડ કર્યા તો આ થઈ ગયા 1 this કાઇન્ડ ઓફ ક્વોન્ટિટી, કારણ કે પાછા એને સેપરેટ કર્યા. x²/x² એટલે 1 અને x/x² એટલે 1/x, રાઈટ. સો ધીસ ઇઝ ઓફ ધીસ ટાઈપ. અને 1/x સ્ટ્રક્ચર મળી ગયું એટલે તમે x ની જગ્યાએ 0 મૂકી શકો. તો √1 is 1 અને 1 + 1 is 2, સો આન્સર ઇઝ 1/2, રાઈટ. તો આ એક્ઝામ્પલમાં બંને ફોર્મ્યુલા, બંને મેથડનો યુઝ થયો. એક રેશનલાઇઝેશન વાળો અને બીજો આ 1/n વાળો. અને આ n નથી, x છે, તો આપણને ક્યારેક આમ તરત આઈડિયા ના આવે કે આ n ની મેથડથી સોલ્વ કરવું. પણ આઈડિયા તરત જ ક્લિક ક્યારે થાય, જ્યારે લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ છે. ઇન્ફિનિટિવ લિમિટ જતી હોય એટલે આ મેથડ મોસ્ટલી યુઝ થતી હોય, રાઈટ. ઓકે, એક અલગ પ્રકારનો એક્ઝામ્પલ છે, થોડોક ટ્વિસ્ટિંગ છે, એને જોઈએ આપણે. લેટ્સ સી. જો અહીંયા 2² 4² અપ ટુ 2n² છે. હવે જો વી ડોન્ટ હેવ ફોર્મ્યુલા ફોર ધીસ, એક્ઝામ્પલ નંબર 35. આપણી પાસે આની કોઈ ફોર્મ્યુલા નથી ઉપરની, કારણ કે એમાં જો આપણી પાસે 1² +2² +3² +4² +5² એવું હોત તો σn² કહેત એને. અને σn² ની ફોર્મ્યુલા છે n × n + 1 × 2n + 1/6. પણ આ તો ઇવન ટર્મ્સવાળા સ્ક્વેર્સનું એડિશન છે, તો શું કરવું? ધ લોજિક ઇઝ વેરી સિમ્પલ. આમાં તમે 2² કોમન કરી લો બધામાંથી, એટલે હવે જે હશે એ આપણી ફોર્મ્યુલા આવી ગઈ. એન્ડ ધીસ વી નો, થઈ ગઈ, રાઈટ. નીચે 1 + 6n³ તો છે જ, ઓકે. ઉપર પણ n² છે અને નીચે પણ n³ છે. ઉપર n ના મલ્ટિપ્લિકેશન એટલે n³ છે. તો મેક્સિમમ n ના પાવરવાળી ટર્મ કઈ છે? n³. દેટ મીન્સ મારે બંનેને n³ / n³ કરવાનું થાય, બરાબર. સો ફાઇનલી ઉપર અગાઉ જોયું એ પ્રમાણે મલ્ટિપ્લિકેશન છે એટલે સેપરેટલી n × n × n એટલે n³ થી ડિવાઈડ કર્યા, અને નીચે આને સ્પ્લિટ કરીને n³ થી ડિવાઈડ કર્યા એટલે 1/n³ અને 6n³ એટલે 6, રાઈટ. 4/6 નું સિમ્પ્લિફિકેશન થયું એટલે 2/3 થઈ ગયું. સો હિયર ઇઝ 2/3, આ થઈ ગયું 1. પછી n + 1/n એમાં એને સ્પ્લિટ થાય ફરીથી એટલે 1 + 1/n, અને 2n + 1/n એ સ્પ્લિટ થાય તો 2 + 1/n, 1/n³ + 6 થઈ ગયા. બસ આપણું કામ થઈ ગયું, કારણ કે 1/n જે આપણે મેળવવાનું હતું એ સ્ટ્રક્ચર આવી ગયું. જ્યાં પણ 1/n છે એ બધું જ 0 મૂકી દઈએ આપણે. સો 2/3 × ધીસ, આવું સ્ટ્રક્ચર મળી ગયું, રાઈટ. 2 × 2/3 × 6, સો 4/18, દેટ્સ વાય ઇટ ઇઝ 2/9, રાઈટ. તો આ બધા એક્ઝામ્પલમાં તમારે ફોર્મ્યુલા બરાબર યાદ રાખવી ખૂબ જરૂરી છે. ઓકે, આવા પ્રકારના વધારે એક્ઝામ્પલની રેફરન્સ બુકમાંથી પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. અહીંયા આગળ લિમિટેડ એક્ઝામ્પલ આપેલા છે. લેટ્સ સી વન મોર ફોર્મ્યુલા. ચલો, નંબર 6.
તમે જ્યારે આવું જોવો ત્યારે તમને શું આઈડિયા આવે છે? વોટ ડુ યુ થિંક? 2 મિનિટ માટે વિડીયો પોઝ કરી વિચારવું, સમજવાનો ટ્રાય કરવો, પછી જ ચાલુ કરવું. ઓકે, કંઈક એવું કહેવા માગે છે કે જો આપણી પાસે 1 હોય, પછી એની પછી પ્લસ હોય, આ 1 જ હોવો જોઈએ અને પ્લસ જ હોવો જોઈએ, અને 1/n હોય, આ કિંમતની ઉપર n પાવર હોય, એનો મતલબ શું થયો કે 1 પ્લસ પછી જે પણ હશે, 1 પ્લસ પછી જે પણ હશે ઘાતમાં પાવરમાં એનો વ્યસ્ત હશે. કારણ કે જો અહીંયા n છે, અહીંયા 1/n છે, રેસિપ્રોકલ છે. જો અહીંયા 2/3 હોય તો ઘાતમાં શું હોય? એનો રેસિપ્રોકલ વ્યસ્ત 3/2. જો અહીંયા 4/5 હોય તો એનો વ્યસ્ત શું હોય? 5/4 રેસિપ્રોકલ. રાઈટ? તો રેસિપ્રોકલ પાવરમાં હોવો જોઈએ. 1 plus any number and power is its reciprocal, then the answer is E. Then the answer is E. અને આના જેવું જ છે, આ થોડુંક ડિફરન્ટ છે. 1 પ્લસ જે પણ હોય ઉપર એનો રેસિપ્રોકલ હોય. ફર્ક એટલો છે કે અહીંયા લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ છે અને અહીંયા લિમિટ n ટેન્સ ટુ 0 છે. દેટ ડઝન્ટ મેટર. લોજિક એક જ છે. 1 પ્લસ એનીથિંગ પાવર ઇઝ જસ્ટ રેસિપ્રોકલ, એટલે કે એનો વ્યસ્ત. તો આન્સર E થઈ જાય. બરાબર? ચાલો આને જોઈએ આપણે ફોર્મ્યુલાના ફોર્મમાં. ઓકે, સ્ટોરીના ફોર્મમાં. પહેલાં સ્ટોરીની રીતે યાદ કરવાની સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આગળ સિચ્યુએશન એવી છે કે એક પહેલવાન છે. પહેલવાન એટલે મજબૂત માણસ, તાકાતવાળો. બરાબર? એના દાંત જોઈને જ ખબર પડી જાય કે આ કંઈક પહેલવાન જેવો જ છે. એની બાજુમાં પ્લસ છે. પ્લસ લુક્સ લાઈક હોસ્પિટલ. બરાબર? એમ્બ્યુલન્સ, હોસ્પિટલ, આમાં બધામાં આપણે પ્લસની સાઇન જોઈએ છે. દેટ મીન્સ કે અહીંયા પ્લસ જ હોવો જોઈએ, અહીંયા માઇનસ ચાલે નહીં. તો બાજુમાં હોસ્પિટલ હતી અને એની બાજુમાં એક ટીટી ઊભો હતો. જો ટીટી ચોટીવાળો છે ને થોડુંક એનું આમ મોઢું પણ કેવું ગરીબડા જેવું છે, પતલો, દુબળો પતલો છે. હવે આ પહેલવાનને એમ થયું કે આટલી બધી તાકાત છે, ચલને થોડીક અજમાવું. એણે ટીટીને ઊંચક્યો ને આ હવામાં ઉછાળ્યો. જેવો ઉછાળ્યો એવો ટીટી ઉલટો થઈ ગયો, ઊંધો થઈ ગયો, એના પગ ઉપર વયા ગયા અને માથું નીચું. પહેલવાને ટીટીને ઊંચક્યો, પણ એણે જોયું હતું બાજુમાં હોસ્પિટલ છે, કે આ ટીટી જો પડશે ને, કંઈ વાગશે ને એને, તો હું એને હોસ્પિટલમાં લઈ જઈશ, એવી આશાએ ઉછાળ્યો એણે. ટીટી ઉલટો થઈ ગયો, એનું વ્યસ્ત થઈ ગયું. અને આ બધું જોઈ હોસ્પિટલમાંથી કોઈ એક વ્યક્તિ જોઈ ગયો અને એણે બૂમ પાડી કે એ શું કર્યું તે ભાઈ? અલા એ પહેલવાન, એ શું કર્યું? રાઈટ? ધીસ સાઉન્ડ્સ લિટલ ફની, પણ યાદ રાખવા માટે કદાચ તમને આવી સ્ટોરી જરૂર પડે. તમારી પોતાની સ્ટોરી હોય તો તમે વધુ સારી રીતે યાદ રાખી શકો. હવે આને આપણે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. જુઓ, એક્ઝામ્પલ નંબર 36. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ છે. 1 એટલે એક પહેલવાન છે, યસ. બાજુમાં પ્લસ છે, હોસ્પિટલ, યસ. ત્યાં માઇનસ નથી, હા માઇનસ નથી. અહીંયા 5/n છે, ટીટી અહીંયા આપણો શું થઈ ગયો? 5/n. તો ઉપર પાવરમાં જે ઉછાળે છે ત્યાં એનો વ્યસ્ત હોવો જોઈએ. ઇટ શુડ બી રેસિપ્રોકલ ઓફ ધીસ. છે? નથી. તો એને સેટ કરવો પડશે. તો આપણું સૌથી પહેલું કામ શું છે? પહેલાં એનો વ્યસ્ત મૂકી જ દેવો, આંખ મીચીને. The very first step is to put reciprocal of that number, that term. અને પછી જ કંઈક આગળ વિચારવું. રાઈટ? તો જો 1 + 5/n તો છે જ,
અને ઉપર n/3 હતો ને, એટલે પહેલાં આપણે મૂકી દીધો n/5 એનો વ્યસ્ત. હવે આપણે વિચારવાનું છે કે અહીંયા શું મૂકવું. તો અહીંયા મૂકવા માટે મેં અહીંયા 5/3 મૂક્યું. શું કામ? કારણ કે આ 5 કેન્સલ થઈ જાય અને હવે આનું સાદુરૂપ આપું તો n/3 થઈ જાય, જે ઓરિજિનલી આપેલું છે. So I must have to multiply this with 5/3, right? તો ફાઇનલી જે બ્રેકેટની અંદર છે એ તો આપણી ફોર્મ્યુલા સેટ થઈ ગઈ, એન્ડ ધીસ ઇઝ નથિંગ બટ E. ધીસ ઇઝ નથિંગ બટ E. અને ઉપર આવ્યો પાવર 5/3, તો આપણી ફોર્મ્યુલા થઈ ગઈ e⁻5/3, રાઈટ? આ 5/3 જો તમને ડાયરેક્ટ સમજાતું ન હોય કઈ રીતે આવ્યું, તો તમારે જુદી રીતે જોવાનું. શું જુદી રીતે જોવાનું? તો તમારે જોવાનું n/3 અને n/5 એનું ડિવિઝન કરવાનું છે. બરાબર? આ n/3 અને n/5 જે આપણે રેસિપ્રોકલ વ્યસ્ત લીધો ને એનું ડિવિઝન કરવાનું છે. એ જે ડિવિઝન થાય એ જ અહીંયા આવશે, રાઈટ? ચલો, લેટ્સ સી વન મોર એક્ઝામ્પલ. જો અહીંયા સેમ લોજિક છે. એક્ઝામ્પલ નંબર 37માં એક પહેલવાન છે 3/n tt છે. હવામાં ઉછાળે ત્યારે એનો રેસિપ્રોકલ નથી, તો સૌથી પહેલું કામ એનો રેસિપ્રોકલ મૂકી દઈએ, એટલે કે 4n/3. 3/4n નો વ્યસ્ત થાય 4n/3. હવે અહીંયા ઉપર ઘાતમાં મારે શું મૂકવું કે જેને કારણે પાવર્સ ઇઝ ઇન મલ્ટિપ્લિકેશન, ગુણાકારમાં હોય, જેને કારણે એનું મલ્ટિપ્લિકેશન થાય અને 2n/5 થાય. તો 3 કેન્સલ થાય, એટલે માટે મારે 3 લેવો પડે અને 4n/10 કરવું પડે તો જ 2n/5 થાય. સો ઇટ ઇઝ e⁻3/10. e⁻3/10. 3/10 સાથે હું મલ્ટીપ્લાય કરીશ તો જ મને આ મળશે, રાઈટ? હવે આ 3/10 કેવી રીતે આવ્યું કેલ્ક્યુલેશનથી એ ના ખ્યાલ આવતું હોય તો શું કરવું આપણે? તો સિમ્પલી આપણે 2n/5 અને 4n/3 નો ભાગાકાર કરી નાખવાનો, એટલે કે ડિવિઝન કરી નાખવાનું. તો 2n/5 ડિવાઈડ બાય 4n/3 એટલે કે મલ્ટિપ્લિકેશન બાય 3/4n. છેદનો છેદ અંશમાં વયો જાય. બરાબર? ડિવિઝન કરો એટલે રેસિપ્રોકલ સાથે મલ્ટિપ્લિકેશન કરો. હવે આને સિમ્પ્લિફાઈ કરો તો n કેન્સલ થઈ જાય. દેટ્સ વાય n કેન્સલ થઈ જાય અને 2 2s 4 થઈ જાય. દેટ્સ વાય ધીસ ઇઝ 3/10. એટલા માટે આ 3/10 આવ્યો, રાઈટ? તો અગેન એન્ડ અગેન 3/10 કેવી રીતે આવે છે એ બરાબર સમજી લેવું જરૂરી છે. એક એવો નંબર આપણે અહીંયા લઈ આવવાનો છે કે જે આ સેટ કરી આપે, રાઈટ? વન મોર એક્ઝામ્પલ. આપણી પાસે લિમિટ x ટેન્સ ટુ 0 છે. બરાબર? આ પેટર્ન કેવી રીતે ખ્યાલ આવે? આ મેથડથી જ સોલ્વ થાય. તો એના માટેનું સિમ્પલ લોજિક છે કે એનો પાવર એટલે કે એને ઘાત એ વેરિયેબલ હોવો જોઈએ. અહીંયા x વેરિયેબલમાં છે. જો બેઝમાં પણ x છે ને પાવરમાં પણ x છે. આવું સ્ટ્રક્ચર બને ત્યારે આ જ મેથડથી સોલ્વ થાય, રાઈટ? તો આ થઈ જશે 1 + 5x/7 અને પાવરમાં એનો રેસિપ્રોકલ એટલે વ્યસ્ત એટલે 7/5x. હવે મારે અહીંયા શું લઈ આવવું પડે? આટલે સુધી તો આંખ મીચીને જ મૂકી દેવાનું થાય. 1 + જે પણ હોય ઉપર એનું રેસિપ્રોકલ. અહીંયા મારે શું લાવવું? તો અહીંયા લાવવા માટે મારે એ વિચારવાનું છે
કે આ 2/x અને 7/5x એ બંનેનું ડિવિઝન કરવાનું છે, ભાગાકાર કરવાનું છે. દેટ મીન્સ 2/x ઇન્ટુ રેસિપ્રોકલ ઓફ 7/5x. કારણ કે ભાગાકાર કરવો એટલે શું? વ્યસ્ત સાથે ગુણાકાર કરવો. સો 2/x ઇન્ટુ 5x/7. તો x કેન્સલ થઈ જાય. દેટ્સ વાય ધીસ ઇઝ 10/7. ધીસ ઇઝ 10/7. તો આપણી ફોર્મ્યુલા સેટ થઈ ગઈ, બધું જ લોજિક સેટ છે. એટલે આ બીજું કંઈ નહીં પણ e⁻10/7 છે. e⁻10/7 છે. આવા પ્રકારના એક્ઝામ્પલ MCQsમાં પૂછાય ઓર 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકાય છે. રાઈટ. થોડોક અલગ રીતે આને જોઈએ, ડિફરન્ટ રીતે. ધારો કે તમારે આવી કિંમત શોધવી હોય, તો અહીંયા સીધો ખ્યાલ નથી આવતો આ કઈ રીતે બને છે, પણ પાવરમાં વેરિયેબલ છે એટલે આપણને યાદ આવી ગયું કે આ જ મેથડથી સોલ્વ થશે. તો શું કરવું? તો ન્યુમરેટર અને ડિનોમિનેટર બંનેને n થી ડિવાઈડ કરી નાખો. રાઈટ. અને આવું કરી શકીએ. અને આવું જો અંદરની બાજુ થાય તો આ થઈ જશે 1+3/n અને આ થયું 1+2/n અને બંનેનો પાવર શું રહેશે? સેપરેટલી n. સો નાવ વી હેવ ધ ફોર્મ્યુલા. 1+3n નો પાવર કેટલો હોવો જોઈએ? 1+3n નો પાવર હોવો જોઈએ n/3 અને 1+2n નો કેટલો પાવર હોવો જોઈએ? n/2. તો કેટલાથી મારે મલ્ટીપ્લાય કરવા પડે? 3 થી. કારણ કે તો જ આ n/3 અને 3 નો મલ્ટિપ્લિકેશન n થઈ જાય, ઓરિજિનલ જે જોઈએ છે એ આવી જાય. અને અહીંયા મારે કેટલાથી મલ્ટીપ્લાય કરવા પડે? 2 થી. તો જ મારે જે જોઈએ છે n આવી જાય. બરાબર. સો વી હેવ ધ ફોર્મ્યુલા સ્ટ્રક્ચર. અને અંદરનું જે પણ છે એ બધું e છે એટલે e⁻3 થઈ ગયું. આ અંદરનું જે પણ છે એ e છે એટલે e⁻2 થઈ ગયું. દેટ્સ વાય e⁻3 - 2 એન્ડ દેટ્સ વાય ઇટ ઇઝ e. રાઈટ. તો આવી રીતે આપણે કેટલાક પ્રકારના એક્ઝામ્પલ અહીંયા સોલ્વ કરી શકીએ છીએ. આઈ હોપ કે તમને આ બધા એક્ઝામ્પલ સરસ રીતે સમજાયા હશે. ઓકે. તો આ વિડીયો આપણે અહીંયા જ પોઝ કરીએ છીએ. આવા પ્રકારના બીજા વધારે એક્ઝામ્પલની સરસ પ્રેક્ટિસ કરજો તમે, અને બરાબર માસ્ટરી આવી જાય પછી જ નવી મેથડમાં, નવી પેટર્નમાં જવું. ઓકે. તો આના પછીનો નેક્સ્ટ પાર્ટમાં છેલ્લી મેથડ જે બાકી રહી છે એ ડિસ્કસ કરશું. થેન્ક યુ.